મેરકુવા ગામે ભૂતિયા ડિમોલેશનને લઈને તંત્ર દોડતું થયું। ડેસરના ટીડીઓએ ડિમોલેશન સ્થળની મુલાકાત લીધી। ગ્રામજનોને સાથે રાખીને ટીડીઓએ ડિમોલેશન સ્થળનું નિરીક્ષણ કર્યું। ડિમોલેશન કરનારા લુખ્ખાને શોધવા માટે તપાસ શરૂ કરી। વડોદરાના મેરકુવા ગામે અજાણ્યા શખ્સોએ ડિમોલેશન કર્યું। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, વડોદરાના મેરકુવા ગામે જે ભૂતિયા ડિમોલેશનનો બનાવ સામે આવ્યો છે તેને લઈને શું માહિતી? વત્સલ, મેરકુવા ગામમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું છે 19 જેટલા આવાસ યોજનાના મકાનો હતા એ કોઈ તોડી પાડી દીધા છે। આ જે ડિમોલેશન છે એ ભૂતિયા હોવાનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે કોણ ડિમોલેશન કરી ગયું એ સરપંચ પણ નથી જાણતા। ટીડીઓ તપાસ માટે પહોંચ્યા છે અને સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। જે લાભાર્થી છે, જે માલિકો છે એના નિવેદનો પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે। હમણાં જ ડીડીઓ આનંદ અશોક પાટીલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તપાસ કરી રહ્યા છીએ, કોણ લોકો હતા અને એમના વિરુદ્ધમાં પોલીસ કેસ કરવામાં પણ આવશે। આમ મામલો ગૂંચવાયો છે, હવે તંત્ર પણ દોડતું થયું છે। ટીડીઓ બાદ ડીડીઓ પણ આ મુદ્દાની અંદર સક્રિય થયા છે અને પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ જેસીબી કોણે મોકલ્યું, આના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે એને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જી વત્સલ। જી બિલકુલ, માહિતી બદલ આભાર માનું।